આજવા સરોવર ડેમમાંથી વિશ્વામિત્રી નદીમાં 62 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ભારે તરાજી સર્જાઈ હતી। ત્યારબાદ વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા તાલુકામાંથી ઢાઢર નદી જે પસાર થઈ રહી છે તેનું રૌદ્ર સ્વરૂપ પણ સામે આવ્યું છે। ખાસ કરીને તમામ પ્રકારે તમામ ગામો છે જે નદી કિનારા વિસ્તારના તમામ જગ્યાઓ પર છે તે પૂરની સ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે આજરોજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર છે તે સાદડ અને શહેરા ગામે પાણીમાં ઉતરી અને આ ગામોમાં પહોંચ્યા હતા। ત્યારે જસપાલસિંહ પડિયાર સાથે વડોદ જિલ્લા પંચાયત બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર સાથે વાત કરીએ તો સૈયદ અલી સાથે તમામ લોકો છે તે પહોંચ્યા હતા। ત્યારે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર છે તે ટ્રેક્ટર મારફતે આ ગામોમાં પહોંચ્યા હતા અને તમામ લોકો સાથે મુલાકાત કરવામાં આવી હતી। જે પ્રકારે વાત કરીએ તો પાદરા તાલુકામાં જે ઢાઢર નદી તેમજ વિશ્વામિત્રી નદી છે તેને તારાજી સર્જી છે। ત્યારે જસપાલસિંહ પડિયાર દ્વારા તમામ વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ લોકોના હાલચાલ પૂછ્યા હતા।